પાનું 333 અક્ષય તૃતીયા સંમત 1983। પ્રભુશ્રી કહે, માધવજી શેઠ બધું મૂકીને ચાલી નીકળ્યા। માધવજી શેઠ બધું મૂકીને ચાલી નીકળ્યા। નારના હરિભાઈનો દેહ પણ છૂટી ગયો અને તમે આ બધા ક્યાં બેસી રહેવાના છો? પ્રભુશ્રી કે, મહાદેવજી શેઠ બધું અહીંનું અહીં મૂકીને ચાલ્યા ગયા। અનંતા તીર્થંકરો ચક્રવર્તીઓ પણ ચાલ્યા ગયા। ભગવાન તીર્થંકરો પણ પોતાના દેહને રાખી નહીં શક્યા, તો આપણા જેવા પામર જીવો કેમ કરીને દેહને રાખી શકે? આપણા પૂર્વજો બધા ચાલ્યા ગયા। તેમ પ્રભુશ્રી કે, મહાદેવજી શેઠ બધું મૂકીને ચાલી નીકળ્યા। જે કંઈ પણ હતું તે બધું અહીંયા જ રહ્યું, એકલા જ ખાલી હાથે ગયા। હરિભાઈનો દેહ પણ છૂટી ગયો અને તમે આ બધા ક્યાં બેસી રહેવાના છો? તમે બધા કે અહીંયા અમરપટ્ટો લઈને આવ્યા નથી, બધાએ જવાનું છે। મરણ નિશ્ચિત છે। જે જન્મ્યા તે અવશ્ય મરવાના છે, એટલે કે દેહ ધારણ કર્યો તે દેહ અવશ્ય છોડવો પડશે। ક્યારે? તો કે એ નક્કી નથી, આજે પણ, કાલે અથવા બીજી ક્ષણે પણ ન હોય। જીવ્યા જન્મ્યા તે જરૂર મરવાના, પણ ક્યારે? તો કે કોઈ ગર્ભ વિશે મરે, જન્મતા કોઈ બાળપણમાં પણ મરે, યુવાન મરતા જોઈ। નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય। એક નિયમ નક્કી ખરો કે જન્મે તે મરી જાય। એક નિયમ નિશ્ચિત છે, આપણે આ દેહ ધારણ કર્યો માટે મરવું નિશ્ચિત છે, પણ ક્યારે? કોઈ નક્કી નહીં। માટે જ્ઞાનીઓ કે શીઘ્રપણે આત્મહિત કરીને નિશ્ચિંત થઈને પછી શું? વેરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો હૈ। કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા આપણા અંતરંગ ખરા શત્રુઓ છે, એ બધાને મારી નાખ અને પછી નિશ્ચિંત પડે શું? નહીં તો કે આ સોળમાં આવા વેરીઓને લઈને તું સુવે, ક્યારે તને દગો દઈ દેશે ખબર નહીં। મારે કામ, ક્રોધ, લોભ, મોહ પીસી ડારે, ઇન્દ્રી હું કતલ કરી કિયો રજ પૂતો હૈ। મારી આશા તૃષ્ણા પૂની, પાપીની સાપીની દોઉં, વેરી સબ મારી કે નિશ્ચિત હોઈ સૂતો હૈ। આ બધા અંતરંગ શત્રુઓ છે, કામ, ક્રોધ, માન, માયા, લોભ ઇત્યાદિ। એ બધાને મારીને પછી નિશ્ચિંત થઈને આરામ કર, તને કોઈ કાંઈ દુઃખ ના આપી શકે। પણ આ બધા હશે તો અનંત જન્મ મરણ હજુ કરવા પડશે। અને તમે બધા ક્યાં બેસી રહેવાના છો? માટે ચેતી લેવાનું છે। પ્રભુ કે હવે ચેતી લેવાનું છે, કેમ કે એવો અવસર નહીં આવે। મનુષ્ય દેહ મળવો મુશ્કેલ છે, મનુષ્ય દેહ મળવો દુર્લભ છે। ક્ષણમાં વીણસી જાય એવો દેહ છે। એક ક્ષણમાં પાણીના પરપોટાની જેમ કે કાચની શીશી હાથમાંથી પડે તો ફૂટી જાય, એમાં દેહ પણ વીણસી જાય એવો છે। ક્ષણમાં, ક્ષણભંગુર દેહ છે। મનુષ્ય દેહ મળવો દુર્લભ છે, ક્ષણમાં વીણસી જાય એવો આ દેહ છે। કશું સાથે આવવાનું નથી, કાંઈ પણ સાથે આવવાનું નથી, કશું સાથે આવવાનું નથી। આ ભવ ચિંતામણી રત્ન જેવો છે। આ ભવ ચિંતામણી રત્ન જેવો છે, એટલે કે આ મનુષ્ય ભાવમાં જે માગો તે મળે। સ્વર્ગ મળે, મોક્ષ મળે, અને નર્કમાં જવું હોય તોય થાય, ને તિર્યંચમાં કંઈ કરીએ તો આ ગતિઓ છે જ। સારી ગતિમાં જવું હોય તો પુરુષાર્થ કરવો પડે, નીચ ગતિનો તો ઢાળ એને ના દીધી છે। તિર્યંચ ગતિ કે નરક ગતિમાં સ્વાભાવિક એની પ્રવૃત્તિ પાણીના ઢાળની જેમ નીચે જ છે, પણ પાણી ટાંકામાં ચડાવવું હોય તો મોટર મૂકવી પડે, પંપ મૂકવો પડે, ત્યારે પાણી ઊંચું ચડે છે। તેમ આત્માને ઊંચ ગતિએ લઈ જવો હોય તો આવી કંઈ ક્રિયા કરવી પડે છે, નહીં તો અનાદિનો ઢાળ પાણીની જેમ નીચે તો છે જ।
એમ આ મનુષ્ય ભાવ રત્ન ચિંતામણી જેવો છે. ચિંતામણી રત્ન ને વિધિ કરીને એ થાય કે જે માગે તે મળે, તેમ પણ એ ચિંતામણી રત્ન પણ મોક્ષ ના આપે, ભૌતિક સામગ્રી આપે પૂતગલની. જ્યારે આ માનવ દેહમાં તો મુક્તિ પણ મેળવી શકાય છે. માટે મનુષ્ય ભાવ સર્વથી શ્રેષ્ઠ છે. આ ભાવ ચિંતામણી રત્ન જેવો છે. તેમાં તમારે તો જો સાચવો તો બ્રહ્મચર્ય વ્રત આવ્યું છે તે મહાકલ્યાણનું કારણ છે. તમારે તો કે જો સાચવો તો હવે બ્રહ્મચર્ય વ્રત આવ્યું તે મહાકલ્યાણનું કારણ છે. બાહ્યથી પણ સચવાય તો તેનું મહાફળ છે. બાહ્યથી પણ સચવાય, અંતરંગ ભાવમાં કદાચ ખામી આવે, પણ બહારથી પણ સચવાય તો તેનું પણ મહાફળ છે. બાહ્યથી પણ સચવાય તો તેનું મહાફળ છે. જે ત્યાગે તેની આગે અને માગે તેથી ભાગે. જે ત્યાગ કરે તેને આગળ આવીને પડે અને માગે તેથી તે દૂર ભાગે છે. એમ કહેવાય છે આવીને આગળ પડશે, પણ હું મારું હૃદયથી ટાળ. હવે કશું મારું કરવું નહીં. પ્રભુ કે ત્યાગે ને આગળ આવે, પણ હવે તો મારું હું અને મારું હૃદયથી ટાળ. પરમાર્થમાં પિંડ જ ગાળ. પિંડ એટલે આ શરીર ને હવે માત્ર આત્માર્થે જ ગાળ. હું પણ દેહમાં હું પણ આનો ભાવ અહમ ભાવ અને પરમા મમત્વ ભાવ એનો ત્યાગ કરો. અહમ ભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષો આ 6 પદની દેશના પ્રકાશી છે. હું પણ મારાપણું કાઢવા માટે. એટલે પ્રભુ કે હવે તો તું હું અને મારાપણું હૃદયથી ટાળ. હવે કશું મારું કરવું નહીં. આત્મ સ્વરૂપથી તો સર્વ ભિન્ન છે. આત્મ સ્વરૂપથી તો સર્વ ભિન્ન છે. તો હવે તે પર વસ્તુને પોતાની ન ગણવી એ સમજ કામ કાઢી નાખે છે. સમજણ જ કામ કાઢે. આત્મ સ્વરૂપથી સર્વ ભિન્ન. મારા આત્માથી બીજા આત્માઓ ભિન્ન. જડ વસ્તુ તો ભિન્ન છે જ, પણ ચેતન એવા બીજા જીવ દ્રવ્ય પણ મારા નથી. મારું અસ્તિત્વ અસંખ્યાત પ્રદેશી એ આત્મા છે, એ સિવાય મારું કાંઈ નથી. આત્મ સ્વરૂપથી તો સર્વ ભિન્ન છે. તો હવે તે પર વસ્તુને પોતાની ન ગણવી. પર એ પર જ છે. એને કદી કે છે પોતાની ન ગણવી એ સમજ કામ કાઢી નાખે છે. મારા આત્મા સિવાય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપા વિનાશી એવો હું આત્મા છું. એ સિવાય દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. એ ભાવ દ્રઢ કરી લે તો પુરુષ કે આ સમજ કામ કાઢી નાખે. અનાદિથી આ થયું નથી. એ સમજ કામ કાઢી નાખે છે. રાગ દ્વેષમાં ન આવવું. રાગ દ્વેષમાં ન આવવું. જે આવી પડે તે સમતાથી જોયા કરવું. તેમાં તણાઈ જવાય છે તેમ ન થવા દેવું. કર્મને આધીન જે સંજોગો આવી પડે તે કે છે જોયા કરવું, પણ એમાં તણાવવું નહીં. રાગ દ્વેષમાં ન આવવું. જે આવી પડે તે સમતાથી જોયા કરવું. તેમાં તણાઈ જવાય છે તેમ ન થવા દેવું. મહાપુરુષો ગજ સુકુમાર આદિ ને યાદ લાવી ખમી ખૂંદતા શીખવું. ગજ સુકુમાર કે ઉપર એના ઉપર કેટલી આપત્તિ આવી પડી કે માથામાં અંગારા ભર્યા, માટીની પાળ કરીને તો પણ સમતાએ ખમી ખૂંદ્યું, સહન કરી દીધું. તો એ અનંત કાળનું સાટું વળી ગયું. નહીં તો 1000 ભાવ કરવાના બાકી હતા. પણ નેમિનાથ ભગવાનની આજ્ઞા માથે ચઢાવી અને કે મારે શીઘ્ર મુક્તિ જોઈએ છે. તો કે જાઓ શમશાનમાં ધ્યાનમાં ભારો. એમની આજ્ઞા શિરોધારી કરી અને તેમ કર્યું તો 2 ઘડીમાં મોક્ષ. એ કૃપાલ કે જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે અનંતકાળ સુધી, એમ કહ્યું અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી, છંદે એટલે સ્વછંદે,
ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. તો ગજસુકુમાર 2 ઘડીમાં કેવળ જ્ઞાન પામી ગયા, નહીં તો 1000 ભાવ બાકી હતા. આજ્ઞાનું મહાત્મ્ય ભગવંતે કેવું એમ કર્યું, ત્રિકાળ જ્ઞાની એવા ભગવાન નેમિનાથે ઉપાય બતાવ્યો, આજ્ઞા માન્ય કરી તો કામ થઈ ગયું. મહાપુરુષો ગજસુકુમાર આદિને યાદ લાવી ખમી ખૂંતા શીખવું, ક્રોધ કરવો નહીં. ક્રોધથી કરેલા પુણ્યનો જપ તપના ફળનો નાશ થાય છે. ક્રોધ કરવો નહીં. કેમ? તો કે ક્રોધથી જે કંઈ પણ આપણે કરોડો ભાવ સુધી પુણ્ય કર્યું હોય તેનો પણ નાશ થઈ જાય છે 2 ઘડીમાં. ક્રોધે ક્રોડ પુરવતણું સંજમ ફળ જાય. ક્રોધે ક્રોડ પુરવતણું સંજમ ફળ જાય. ક્ષમા સહિત જે કરતા તપ કરે એ પણ ક્ષમા સહિત હોય તો જ એને સફળ છે. ક્રોધ સહિત તપ અફળ છે. તપનું અજીર્ણ ક્રોધ છે. તપસ્વી હોય એને થોડુંક બી કંઈ જોર પડે કે આડું તો એને તરત જ એનો પારો ચડી જાય, પિત્તો ખસી જાય. માટે મૂળ તો કશાય ઘટાડવાના છે, એના માટે બાહ્ય તપ છે. માત્ર બાહ્ય ક્રિયાને ધર્મરૂપ માની લઈ અને અંતરંગ કશાયને નિવારે નહીં તો એ ખરું તપ નથી. અંતરંગના લક્ષ્ય બાહ્ય તપ કાર્યકારી છે. પ્રભુશ્રી કે ક્રોધ કરવો નહીં. ક્રોધથી કરેલા પુણ્યનો જપ તપના ફળનો નાશ થાય છે. હવે માત્ર પુણ્ય થશે એ આશાથી ક્રિયા કરવી, તે કરતા માત્ર જન્મ મરણ કેમ છૂટે તેનો લક્ષ્ય રાખવો. કે હું પુણ્ય બાંધીશ, આવી બધી ક્રિયા કરું છું જપ તપાદિની, માટે મને પુણ્ય બંધાશે એવો આશય રાખવા કરતાં પ્રભુશ્રી કે હવે મારા જન્મ મરણ કેમ છૂટે એ લક્ષ્ય રાખો. પુણ્ય તો અનંતવાર બાંધ્યું, હવે એ લક્ષ્ય કર્તવ્ય નથી, હવે તો છૂટવું છે જન્મ મરણથી. માત્ર પુણ્ય થશે હવે એ આશાથી ક્રિયા કરવી, તે કરતા માત્ર જન્મ મરણ કેમ છૂટે તેનો લક્ષ્ય રાખો. પુણ્ય કરીને પાછું તેને ભોગવવું પડે અને પુણ્ય ભોગવતા તૃષ્ણાથી નવા કર્મ બાંધી પરિભ્રમણ કર્યા કરવું પડે. પુણ્ય બાંધીને પુણ્ય ફળ ભોગવવા દેવલોકમાં જાય માનો ઉત્કૃષ્ટ, અને ત્યાં પાછો મોહમાં પડે, ત્યાં પાછા બીજા અશુભ કર્મ બાંધે અને ત્યાંથી પછી પાછો ખોટી ગતિ જાય. તો એ પુણ્ય શું કામનું? ચડ ઉત્તંગ જહાં સે પતન શિખર નહીં વો કૂપ. ક્યાં ઉપર શિખર ઉપર ચડીને જો ત્યાંથી નીચે પડવાનું હોય તો એ શિખર નથી, એ કૂવો છે. જેટલા ઉપર ચડીએ તેટલો એ ઊંડો કૂવો થાય છે. તેમ ઊંચી ભૂમિકાએ રહીને પડે તો એની માર પણ વિશેષ હોય છે. ત્યાં ગયો, પુણ્ય ભોગવ્યું, પાછા વિશેષ મોહમાં અસંખ્યાત વર્ષો સુધી પડી અને પછી ક્યાંય દુર્ગતિમાં ખૂંચી જાય છે. અનંતકાળ બહાર જ ના આવે. તો એ સુખ શું ભાવ પડ્યું? ઘણું મોંઘું પડ્યું. એના કરતા એટલે કહ્યું કે જીસ સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખરૂપ. જે સુખનું ફળ જ દુઃખરૂપ છે આવે તો એ સુખ પણ દુઃખનું જ બીજું રૂપ છે. પુણ્ય કરીને પાછું તેને ભોગવવું પડે અને પુણ્ય ભોગવતા તૃષ્ણાથી નવા કર્મ બાંધી પરિભ્રમણ કર્યા કરવું પડે. તેની હવે ઈચ્છા પણ ન કરવી. માટે કે છે દેવલોકની ઈચ્છા પણ ન કરવી. માટે તેની ઈચ્છા પણ ન કરવી. હવે તો એ લક્ષ્ય જ્ઞાન, ધ્યાન, વિચાર, સત્સંગ, સત્શાસ્ત્રમાં વૃત્તિ રાખવી. હવે તો આત્માર્થના લક્ષ્ય, જન્મ મરણ છૂટવાના લક્ષ્ય સમ્યક જ્ઞાનમાં કે આત્મ ધ્યાનમાં કે આત્મવિચારમાં કે સત્સંગમાં કે સત્શાસ્ત્રમાં વૃત્તિ, માત્ર જન્મ મરણ છૂટવાના લક્ષ્ય રાખવી. હવે તો એ લક્ષ્ય એટલે જન્મ મરણ છૂટવાના લક્ષ્ય જ્ઞાન, ધ્યાન, વિચાર, સત્સંગ, સત્શાસ્ત્રમાં વૃત્તિ રાખવી. જીવ
વાંદરા જેવો છે, મરકટ જેવું મન અમારું. જીવ વાંદરા જેવો છે અને કર્મરૂપી મદારી તેને નચાવી રહ્યો છે તેમ તે નાચે છે. આપણો આત્મા વાંદરા જેવો થઈ ગયો, ચંચળ, અને જેમ કર્મરૂપી મદારી એને જેમ નચાવે તેમ નાચે છે. ખાવું, પીવું, ઊંઘવું, સૂંઘવું, હરવું, ફરવું બધું કર્મ, કર્મને કર્મ જ છે. એક ઘડી પણ ક્યારે તે ક્રિયા વિના રહ્યો? હરવું, ફરવું, ખાવું, પીવું એ બધું કર્મને લઈને થઈ રહ્યું છે ને એમાં વળી રાગદ્વેષ કરીને ફરી નવા કર્મ બાંધી લે છે. એટલે ફરી જન્મ મરણ વધે. એટલે સંસાર રૂપી 4 ગતિરૂપ સંસારનું ચક્ર એ બંધ થતું જ નથી, ચાલ્યા જ કરે છે. ખાવું, પીવું, ઊંઘવું, સૂંઘવું, હરવું, ફરવું બધું કર્મ, કર્મને કર્મ જ છે. એ ઘડી પણ ક્યારે તે ક્રિયા વિના રહ્યો? ઊંઘમાં પણ ક્રિયા કર્યા જ કરે છે. ઊંઘમાં પણ કંઈ ને કંઈ વિચારો ચાલ્યા જ કરે. જે જાગૃતિમાં કર્યા હોય તે ત્યાં પણ એને સતાવે. ઊંઘમાં પણ ક્રિયા કર્યા જ કરે છે. તેવી ક્રિયામાંથી પાછું વાળી સ્મરણ, પાઠ વગેરેમાં મનને જોડવું, એવું જે ચંચળ મન છે તેને આવી બધી બાહ્ય ક્રિયાઓમાંથી પાછું વાળીને એને ભગવાનના સ્મરણમાં જોડવું, એમના ઉપદેશમાં જોડવું, એમના પાઠમાં, એમની ભક્તિમાં જોડવું. તેવી ક્રિયામાંથી પાછું વાળી તે મન સ્મરણ, પાઠ વગેરેમાં જોડવું. આ વંચાય છે તેમાં કેવું આત્માનું સ્વરૂપ આવ્યું છે? આ વંચાય છે તેમાં કેવું આત્માનું સ્વરૂપ આવ્યું છે? કોણ મરે છે? કોણ મરે છે? આત્મા મરે છે. આત્મા મરે છે ત્યારે હવે શાની ચિંતા? પ્રભુ વંચાય છે એવું આત્માનું કેવું અદ્ભુત સ્વરૂપ આવ્યું કે મરે છે કોણ? શું આત્મા મરે? ના, તો કે ચિંતા શેની? કોણ મરે છે? આત્મા મરે છે ત્યારે હવે શાની ચિંતા? આ બધું દેખાય છે તે બધાનો તો વહેલો મોડો નાશ થવાનો છે. આપણને જે કંઈ પણ દેખાય છે તે તો પૂતગલની પર્યાય છે, અવસ્થા છે. કેમ કે રૂપી દ્રવ્ય એકમાત્ર પૂતગલ જ છે. આત્મા સિવાય 5 દ્રવ્યો, આત્મા જ અરૂપી છે, બાકી તો બધા 5 ને પૂતગલ સિવાય બીજા 5 દ્રવ્યો અરૂપી છે. એક પૂતગલ જ રૂપી છે. એટલે આપણને જે કંઈ પણ દેખાય છે કોઈ પણ વસ્તુ એ બધી જ પૂતગલની મળે છે. અને એ તો એ પૂતગલની એક અવસ્થા છે. અને અવસ્થા કહો કે પર્યાય કહો, અને એની વર્તમાન સ્થિતિ સમય માત્ર છે. એક જ સમય એક પર્યાય બીજા સમયે બદલાઈ ગઈ, બીજી આવી ગઈ. તો એમાં જ્ઞાની પુરુષો કે જે કંઈ પણ દેખાય એનો તો નાશ છે. આ બધું દેખાય છે તે બધાને તો વહેલે મોડે નાશ થવાનો છે. પારકું છે તે મૂક્યા વગર છૂટકો નથી. જે કંઈ પણ દેખાય તે પૂતગલ દેખાય, અને પૂતગલ આપણું છે જ નહીં. પારકું છે તે મૂક્યા વગર છૂટકો નથી. મેલવું પડશે, મેલવું તો પડશે જ, છોડવું જ પડશે. તું મૂકી દે કે સમજી દે તો એના પ્રત્યેનો મમત્વ ભાવ ગયો તો તારા જન્મ મરણ ગયા. અને તું નહીં મૂકે, મારાપણું રાખે તોય મેલવું તો પડશે જ, જમ મુકાવશે ને મારાપણું રહી જશે એ વસ્તુમાં. એટલે આગળ મૂંઝવશે. વસ્તુ નહીં રહી શકે તો પછી જ્ઞાનીઓ કે સમજીને મૂકી દે, મારાપણું કાઢી નાખ. બાકી દ્રવ્ય તારી સાથે સંસર્ગમાં જેટલો જોગ છે તો રહેવાનું જ છે, પણ મારાપણું નહીં હોવાથી તારું મરણ પણ નહીં બગડે અને આગલા ભાવમાં પણ તને એ ભાવો દુઃખી નહીં કરે. એટલે હમ મમત્વ કાઢવાથી કેટલું સુખ, આ ભાવમાં સુખી અને ભવોભવ સુખી. માટે મૂક્યા વગર છૂટકો નથી, મેલવું પડશે એવા જ્ઞાની પુરુષના વચન છે. પણ નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય.
પણ નિશ્ચય વાણીને સાંભળીને સાધનને મૂકી દેવાની. એટલે કે દેહથી આત્મા ભિન્ન છે, એને કોઈ દિવસ કર્મ ક્યાં લાગે વળગે? એ તો સાવ અલિપ્ત છે, આત્માને કર્મ ચોટે જ નહીં. એમ માત્ર નિશ્ચય પ્રધાન વાતો કરીને મોહમાં જ વર્ત્યા કરે, તો કે એમ કરવું નહીં. નિશ્ચય વાણી આત્માની કે બધા દ્રવ્યોની મૂળભૂત વાણી, એનું તત્વ, એ સાંભળીને સાધનને કદી મૂકી દેવા નહીં. નિશ્ચય વાણી સાંભળી સાધન તજમાન હોય, પણ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા હોય. નિશ્ચય એવો પોતાનો આત્મા, આત્મદ્રવ્ય લઈએ તો એનું સ્વરૂપ જાણી અને એ લક્ષ્યમાં રાખવું કે હું ભગવાન જેવો શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છું, એવું મારું મૂળ સ્વરૂપ છે. એ નિશ્ચયને તો લક્ષ્યમાં રાખી અને એ સહજ આત્મ સ્વરૂપને પ્રાપવા માટે સાધન કરવા હોય. બધા સાધન કરવા, તપ કરવું, જપ કરવું, સ્વાધ્યાય, ભક્તિ, બધી જ ક્રિયા એ આત્મશુદ્ધિ માટે કરે જ આત્માની શુદ્ધિ થાય. વાતો વડા નહીં થાય, વાતો એ આત્માની શુદ્ધિ નહીં થાય. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાન હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. વ્યવહાર તજી શુષ્ક જ્ઞાનીની પેઠે લુખા ન થવું. પ્રભુ કે આવી રીતે વ્યવહાર બધો મૂકી દઈ અને શુષ્ક જ્ઞાનીની પેઠે લુખા ન થવું. વ્યવહાર તજી શુષ્ક જ્ઞાનીની પેઠે લુખા ન થવું સ્યાદવાદ છે, ખેદ કર્તવ્ય નથી, સ્યાદવાદ છે. અપેક્ષાએ પોતે છે, નિશ્ચયને જોઈએ તો આત્મા દ્રવ્ય નિત્ય છે, પણ પર્યાય પલટા વ્યવહારથી જોઈએ તો એનું મરણ છે, બાકી નિશ્ચયથી આત્માનું મરણ છે જ નહીં. એટલે અપેક્ષાએ જોતા બધું જ છે. અપેક્ષા સમજવી જોઈએ. એ સ્યાદવાદ એ જૈન ધર્મનો પ્રાણ છે. એ વાસ્તુના અનંત ગુણધર્મને યથાર્થ સમજાવે તે સ્યાત અસ્તિ સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત વક્તવ્ય સ્યાત અવ્યક્તવ્ય વગેરે સાત નયો છે, એ સ્યાદવાદ છે. સ્યાત એટલે કોઈ અપેક્ષાએ. એમ વ્યવહાર તજી શુષ્ક જ્ઞાનીની પેઠે લુખા ન થવું, કે એકાંતે વ્યવહાર મૂકી ન દેવો, તેમ માત્ર અને લક્ષ્ય પણ રાખો. માત્ર ક્રિયાઓ કર્યા કરે અને આત્મ શુદ્ધિનો લક્ષ્ય ન રાખે તો પણ ફોક, અને માત્ર આત્માની વાતો કર્યા કરે અને ક્રિયા ન કરે તો પણ ફોક. એટલે જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ સમજવું અને પછી તે પ્રમાણે વર્તવું. એટલે આત્માનો યથાર્થ લક્ષ્ય રાખી અને પછી તે આત્મશુદ્ધિનો પુરુષાર્થ કરવો. આ પ્રમાણે વિશેષ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. પરમ પૂજ્ય પ્રભુશ્રીનો ઉપદેશામૃત પાનું 333. પ્રભુશ્રી કહે વ્યવહાર તજી શુષ્ક જ્ઞાનીની પેઠે લુખા ન થવું. વ્યવહાર તજી શુષ્ક જ્ઞાનીની પેઠે લુખા ન થવું સ્યાદવાદ છે. એટલે વ્યવહાર શુદ્ધિ પહેલા જોઈએ. જીવનમાં સત્યતા નહીં હોય, જૂઠ બોલતા હોઈએ, ચોરી કરતા હોઈએ, એટલે કે સપ્ત વ્યસન સેવતા હોઈએ તો એ ધર્મ આરાધન કરવાને યોગ્ય નથી, લાયક નથી. માટે પહેલા વ્યવહાર શુદ્ધિ જોઈએ. અને ખાલી જ્ઞાનની વાતો કરીને જીવનમાં કંઈ ન હોય તોય પણ જ્ઞાન પ્રાપ્તિ નહીં થાય. પ્રભુ કે વાતે વડા નહીં થાય, પ્રભુ કરવું પડશે. એટલે પ્રથમ જ્ઞાનને પછી ક્રિયા શ્રી સિદ્ધાંતે ભાખ્યું. જ્ઞાન અને વંદો જ્ઞાન મનિંદો જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું. સત્પુરુષ દ્વારા પહેલાં તો માર્ગ જાણો અને જાણ્યા પછી તે પ્રમાણે કરો, તે જ સમ્યક માર્ગ છે. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ. જાણીને પછી તે પ્રમાણે કરવું. તેમ આત્મસિદ્ધિમાં પણ એ જ કહ્યું કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે પછી ત્યાં તા તે આચરે આત્માર્થી જને. ખરો આત્માર્થી એ જ કે જ્યાં જ્યાં જે વસ્તુની જરૂરિયાત છે પહેલાં જાણે અને જાણ્યા પછી તે પ્રમાણે વર્તે. નહીં તો શુષ્ક જ્ઞાની એટલે માત્ર જ્ઞાનની વાતો કરનારનો મોક્ષ નહીં થાય અને ક્રિયા જળનો પણ નહીં થાય. ક્રિયા કરે, ખૂબ કરે, જપ કરે, તપ કરે, પણ એ કરીને કરવું છે શું? એ આત્માની શુદ્ધિ ન કરે, રાગદ્વેષ ન ઘટાડે,
કશાય ભાવોને મંદ ન કરે તો પણ કામ નહીં થાય. એટલે કે વ્યવહાર તજી શુષ્ક જ્ઞાનીની પેઠે લુખા ન થવું, એટલે જાણવું અને પછી તે પ્રમાણે વ્યવહાર શુદ્ધિ કરવી અને નિશ્ચયનો લક્ષ્ય રાખવો. પ્રભુ કે સાદવાદ છે. એકાંતે વ્યવહાર પણ નહીં ને એકાંતે નિશ્ચય પણ નહીં. નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહારની બંને સાથ રહે. એકાંતે વ્યવહાર પણ નહીં, એકાંતે નિશ્ચય પણ નહીં. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નિશ્ચય છે આત્મ પ્રાપ્તિ, મૂળ કેવળ જ્ઞાન મોક્ષ પ્રાપ્તિ એ આપણો મૂળ ધ્યેય છે. પણ જ્યાં સુધી સમ્યક દર્શન એટલે આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી કેવળ જ્ઞાન કદી આવે નહીં. માટે પહેલાં આત્મજ્ઞાન, આત્માનું ભાન, આત્માનું જ્ઞાન કે આ દેહથી ભિન્ન એવું આત્મા છું એ પહેલાં જાણવામાં આવવું જોઈએ. અને એનું જ્ઞાન કેવી રીતે થાય એ વૈરાગ્ય ઉપશમ વડે આત્મા ઓળખાય જણા એ પહેલાં કરવું જોઈએ. એમ વ્યવહાર તજી શુષ્ક જ્ઞાનીની પેઠે લુખા ન થવો સ્યાદવાદ છે. સ્યાદવાદ છે, એકાંતે માર્ગ નથી. ભગવાન મહાવીરનો માર્ગ સ્યાદવાદ યુક્ત છે. એટલે ભગવાનનો સ્યાદવાદ કેવો કે જે વાદ નય લગાડવાથી બધા જ ધર્મ સત્ય પડે. પછી સાંખ્ય હો, વેદાંત હો કે બૌદ્ધ હો, કોઈ પણ હો, ભગવાનના સ્યાદવાદથી બધા સમ્યક છે, એકાંતે બધા મિથ્યા છે. પ્રભુશ્રી કે ખેદ કર્તવ્ય નથી. ઉદાસ એટલે અનાસક્ત રહેવું. સંસારમાં કોઈ પણ સુખના પ્રસંગ આવે હર્ષ ન માનવો, તેમજ દુઃખના પ્રસંગ આવે શોક પણ ન કરવો. કેમ કે દુઃખ આવે બહુ ખેદ કરવાથી એ દુઃખ જતું રહેતું નથી, ભોગવવું તો પડે જ છે. તો પછી સમતાએ શાંતિથી જ કેમ ન ભોગવવું કે જેથી ફરી નવા તો ન બંધાય. જેવી પરિસ્થિતિ આવે તેને સમતાએ સહન કરવાનું કે છે. બહુ અઘરી વાત છે. સંભાવ જો આવી જાય તો બધા કર્મ નિર્જરી જાય, પણ એ સિવાય બીજો ઉપાય પણ નથી. હસતા ભોગવો કે રડતા ભોગવો, ભોગવવું તો પડશે જ. કેમ કે પોતે જ બાંધ્યું છે માટે. અને અશુભ કર્મ ઉદવ આવે વેદતા જો સોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. આપણને દુઃખ આવે નથી ગમતું તો હવે ધ્યાન રાખો કે ભવિષ્યમાં ફરી મને દુઃખ આવે એવા કારણો તો હું નથી સેવતો. દુઃખના કારણ સેવીશ તો દુઃખ આખર મૂંઝવે. કારણ ઉપાસે દુઃખના તો દુઃખ આખર મૂંઝવે. માટે કે કોઈને પણ દુઃખ ના આપવું. જે દુઃખ આપણને આવે છે એ પૂર્વભવના કરેલા પાપનું ફળ છે. દુઃખ દીધા દુઃખ હોત હૈ, સુખ દીધા સુખ હોત. આપ હણે નહીં અવરકું તો અપને હણે ન કોઈ. પોતે કોઈને મન વચન કાયાથી દુઃખ ના આપે તો એને દુઃખ ના આવે. ભગવાન કૃપાલ કે ભગવાનના વચનોમાં માર શબ્દ જ ભગવાન તો કાઢી નાખ્યો. જાણે આવા હિંસાના પરમાણુ જ ભગવાનના હૃદયમાં નહીં હોય એટલે માર શબ્દ જ નહીં જોઈએ. માં હણો, માં હણો, માં હણો, માં હણો શબ્દ ના કરનાર કોઈને હણો માં, હણો માં. કાયાથી પણ નહીં, વચનથી પણ નહીં. કોઈને એવું કઠોર વચન ન પણ કહેવું કે જેથી એને દુઃખ થાય, અને મનથી પણ કોઈનું બુરું ન ચિંતવું. ત્રિવિધે 9 કોટી ધર્મ. મનથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. વચનથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. કાયાથી પણ કરવું નહીં, કરાવવું નહીં ને અનુમોદવું નહીં. એવી રીતે શુદ્ધ ધર્મ જે પાળે તે આત્મા શીઘ્ર મુક્તિને પામે છે. ખેદ કર્તવ્ય નથી. ઉદાસ અનાસક્ત રહેવું, ક્યાંય પણ આસક્તિ નહીં થવા દેવી. ઉદાસી એટલે શોક ન રાખવી, એટલે કે સમતા, નિર્લેપપણું, વૈરાગ્ય રાખવા. પણ શોક ખેદ હાયવો એ કર્તવ્ય નથી. સમભાવ રાખવો, અભ્યાસ કરવો, નિર્લેપપણું રહેવું, ક્યાંય લેપાઈ ન જવું, રાગમાં દ્વેષમાં, અને વિરક્ત ભાવ રાખવો. વૈરાગ્ય રાખવા, પણ ખેદ, શોક
હાય હોય કર્તવ્ય નથી. દુઃખ આવ્યું, ખેદ કરે જવાનું નથી, શોક કરે જવાનું નથી, કે હાય હોય કરે પણ એ મટી જાય એમ નથી. માટે કે દુઃખના વખતમાં પણ શોક, ખેદ કે હાય હોય કર્તવ્ય નથી. પણ સંભાવે જે દુઃખ આવ્યું એને સહન કરી લેવું. પ્રભુ કે ખમી ખૂંદવું પ્રભુ એ જ મુક્તિનો માર્ગ છે, બીજો કોઈ ઉપાય નથી. હવે સામાન્ય દરેક દ્રવ્યના 6 બોલ કે છે. સામાન્ય ગુણના 6 બોલ છે તે મુખપાઠે કરી રાખવા. સામાન્ય ગુણના 6 બોલ છે તે મુખપાઠે કરી રાખવા. દ્રવ્યના સામાન્ય 6 ગુણ છે એ પ્રત્યેક દ્રવ્યમાં હોય જ. 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે. તે દ્રવ્યો કયા? તો કે જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ દ્રવ્ય ને આકાશ દ્રવ્ય. એ 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે. એમાં પોતે કયું દ્રવ્ય? જીવ દ્રવ્ય. તે એ પ્રત્યેક દ્રવ્યમાં 6 સામાન્ય ગુણો તો હોય જ. એ પ્રભુ શ્રી કે જે શાસ્ત્રોમાં જેમ કહ્યું તેમ સામાન્ય ગુણના 6 બોલ તે મુખપાઠે કરી રાખવા. એટલે કે દરેક જે કોઈ પણ દ્રવ્ય હોય છે તેમાં સામાન્ય ગુણ એ 6 હોય જ, તે મુખપાઠ કરી રાખવા. તે કયા કયા? પહેલો ગુણ અસ્તિત્વ, બીજો વસ્તુત્વ, ત્રીજું દ્રવ્યત્વ, ચોથું પ્રમેયત્વ, પાંચમું અગુરુલઘુત્વ અને છઠ્ઠું પ્રદેશવત્વ. એ 6 સામાન્ય ગુણ કહેવાય. એટલે કે બધા દ્રવ્યમાં હોય જ, એ વગરનું કોઈ દ્રવ્ય નથી. દ્રવ્ય એટલે વસ્તુ, એ વગરની કોઈ વસ્તુ જગતમાં નથી. પહેલું વસ્તુનો ગુણ છે તે અસ્તિત્વ, એટલે 6 દ્રવ્યનું હોવાપણું છે. દ્રવ્ય હોય ને કે એની અસ્તિ નથી, બને જ નહીં. જે આજે છે એ ત્રણેય કાળ છે, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જો. આજે જે વસ્તુ છે એ અનંતકાળ પહેલાં હતી અને અનંતકાળ પછી પણ રહેશે. પણ ભેદ શાનો? તો આપણને લાગે કે આ પુસ્તક ક્યાં અનંતકાળ રહે. પુસ્તક તો એ પૂદગલ પરમાણુનો પર્યાય છે, એક અવસ્થા છે. અવસ્થા તો એક સમય માત્ર છે, આપણને દેખાતી અંદર બીજા સમય એમાં પલટાઈ જાય છે. આ પુસ્તક જ્યારે 50-100 વર્ષ થશે ત્યારે એના પાના હાથમાં લઈશું, તૂટી જશે. કેમ? શું થયું? વાપરી નથી. નહીં વાપરે તો પણ કાળ જૂનું ખાય છે અને જૂનું બનાવે છે. સમય તેમાં પર્યાય, પરિવર્તનશીલ દરેક દ્રવ્યનો સ્વભાવ હોવાથી એ પરિવર્તન થયા જ કરે છે. એમ વસ્તુ એ એનું અસ્તિત્વ અવશ્ય છે. એટલે અસ્તિત્વ એ હોય જ તો જ તે વસ્તુ હોય. એટલે જે આજે અસ્તિ છે વસ્તુની, અનંતકાળ પહેલાં હતી, અનંતકાળ પછી પણ રહેશે. તેનું નામ જ વસ્તુ. જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશકાળ 6 વસ્તુઓ અનાદિથી છે, અનંતકાળ સુધી રહેશે. કોઈક કાળે નાશ નહીં થાય, ભલે પર્યાય પલટાય. ભેદ અવસ્થા જો, અવસ્થાનો ભેદ છે, વસ્તુનો નહીં. જેમ કે જે જથ્થા પૂદગલ પરમાણુથી આ બની, કાલે 5-50 વર્ષે ભાગીને માટીમાં ભળી જશે. પછી એ જ પૂદગલ પરમાણુ અનાજ રૂપે થઈ શકે, માટી રૂપે કે ધાતુ રૂપે, લોખંડ રૂપે, કોઈ પણ રૂપે પૂદગલ પરમાણુ બની શકે. પાછા નાશ પામીને અનાજ રૂપે થઈ શકે. પૂદગલ પરમાણુ જે મૂળ દ્રવ્ય છે એનો ત્રણેય કાળમાં નાશ નહીં. પર્યાયનો પ્રતિ સમય નાશ છે. અસ્તિત્વ એટલે મૂળ દ્રવ્યનો કોઈ કાળે નાશ નહીં. એ પહેલો ગુણ અસ્તિત્વ. બીજો વસ્તુત્વ. વસ્તુત્વ એટલે કે વસ્તુ એક ક્ષેત્રમાં રહેવા છતાં એકબીજામાં ભળે નહીં. જેમ કે આપણો આત્મા આ દેહમાં રહેલો છે તથા એ કોઈ કાળે પણ દેહરૂપ થાય જ નહીં. હા, જુદા છે, બંનેના સ્વભાવ જુદા, પણ આપણને ભેગા દેખાય. દૂધ અને પાણીની જેમ એક દેખાય, પણ દૂધે જુદું, પાણી જુદું છે. જુદું જો ન હોય તો પાણીને આપણે સૂકવી નાખીએ, ભાપ થઈને ઉડી જાય, દૂધનું પાવડર બની જાય. જુદું હતું તો જુદું થયું.
તેમાં દેહમાં આત્મા જુદો છે તો જ્યારે મરણ આવે એટલે કે આયુષ્ય પૂરું થાય તો આ દેહમાંથી આત્મા જતો રહે છે, દેહ પડ્યો રહે. એટલે દેહથી આત્મા જુદો છે માટે એ નીકળી શક્યો, નહીં તો નહીં. એમ વસ્તુત્વ એટલે એક જ ક્ષેત્રમાં રહેલા પદાર્થો પણ એકબીજામાં ભળે નહીં, જુદા જ રહે. એ પોતાનું વસ્તુપણું કદી નાશ ન પામે. વસ્તુત્વ ગુણ. ત્રીજો પદાર્થનો ગુણ છે દ્રવ્યત્વ. દ્રવ્ય એટલે પ્રતિદ્રવ્ય. બધા દ્રવ્યો પોતપોતામાં જ પરિણમે. જીવ જાણવા દેખવાનું જ કામ કરે, એ બીજું કદી કામ નહીં કરે. અને પૂદગલે રૂપ રસ ગંધ સ્પર્શ એનો જ પર્યાય છે, એના જ ગુણોમાં જ પરિણમે, બીજામાં નહીં. એટલે જીવ દ્રવ્ય કોઈ કાળે અજીવ ન થાય, અજીવ દ્રવ્ય કોઈ કાળે જીવ ન થાય. પ્રત્યેક દ્રવ્યનો પરિણમનશીલ એવો સ્વભાવ છે. સમય સમય પરિણમે જ પ્રત્યેક દ્રવ્ય, પણ ક્યાં પરિણમે? સ્વભાવમાં. એ પોતાનો સ્વભાવ મૂકીને કોઈ રીતે આત્મા જળ રૂપે નહીં પરિણમે. જળ એવું પૂદગલ લાકડું કે કંઈ પણ પથ્થર એ કોઈ દિવસ જીવ રૂપે નહીં પરિણમે. કેમ કે સ્વભાવ એ દ્રવ્યપણું પોતાનું દ્રવ્યત્વ છે કદી મૂકે નહીં. એટલે એ એનો દ્રવ્યત્વ ગુણ છે. પછી ચોથો છે પ્રમેયત્વ. એટલે સર્વ પ્રદેશ એ ગુણો એક સરખા જ પરિણમે નહીં. પ્રમેયત્વમાં છે દ્રવ્યનું પ્રમાણ છે. પ્રમાણ એટલે માપ. માપ દરેકનું માપ છે, દરેક દ્રવ્યનું. જેમ કે ધર્માસ્તિકા એક જ દ્રવ્ય છે, અધર્માસ્તિકા એક જ છે. કાળ કાળાનું છે, પ્રત્યેક જુદા છે. અસ્થિ કાય એમાં થતી નથી, અસ્થિ છે પણ કાય નહીં. રત્નની રાશિની જેમ દરેક કાળાનું જુદા છે, પણ આકાશ એક જ છે. લોકાકાશ અલોકાકાશ આપણે ભેદ પાડ્યા, પણ ખરી રીતે એક જ છે. એ તો છ દ્રવ્યો જ્યાં રહેલા છે તેને લોકાકાશ કહેવામાં આવે, બાકી આકાશ દ્રવ્ય અખંડ છે. એમ જે સંગની જીવો છે પંચેન્દ્રિય એ સંખ્યાત છે, એની સંખ્યા છે. પણ અસંગની મન વગરના અસંખ્યાત છે. પછી પૂદગલો કેટલા? તો કે અનંત. એમ દરેકનું માપ છે. પ્રમેયત્વ ગુણ છે, એનો ગુણ છે. પછી પ્રમેય પાંચમો ગુણ રહ્યો અગુરુ લઘુત્વ. હા, નાનો મોટો. આમાં આવી રીતે કહ્યું છે કે એ પ્રત્યેક પ્રદેશે દરેક ગુણ એક સરખા જ હોય, કોઈ વધારે કે કોઈ નાનો નહીં હોય. હલકું ભારે કંઈ છે જ નહીં, બધા જ સરખા. એમાં એમ કે એનો તો અર્થ તો ભારે લઘુ થાય કે નાનું મોટું, પણ એવું અહીંયા આમ અર્થ કર્યો છે એકમાં કે પ્રતિ પ્રદેશે અનંતા ગુણ છે, પણ કોઈ ગુણ મોટો ને કોઈ નાનો ને એવું નથી, બધા જ એક સરખા. અગુરુ લઘુત્વ એનો ગુણ હોવાથી આત્માના પ્રદેશે પ્રદેશે અનંત ગુણ છે. હવે જ્ઞાન ગુણ છે તો કયા પ્રદેશમાં છે? પ્રતિ પ્રદેશ છે. આપણા પગમાં આત્માનો પ્રદેશ છે, માથામાં છે, અસંખ્યાત પ્રદેશ છે. તો પગમાં શું આપણા ગુણો ઓછા છે? કાંઈ જ નહીં. કે માથામાં વધારે છે? નહીં. પ્રતિ પ્રદેશે આત્માના સર્વ ગુણો એક સરખા જ છે. એટલે પ્રદેશ અગુરુ લઘુત્વ એનો ગુણ હોવાથી એ સર્વ પ્રદેશે એના ગુણો એક સરખા જ પરિણમે, ઓછા વત્તા રૂપે નહીં. પછી છઠ્ઠો છે પ્રદેશવત્વ. એટલે એ પ્રદેશો એક સમયમાં ઉપજે, એક જ સમયમાં વિનાશ પામે, પર્યાય. અને પદાર્થ ધ્રુવનો ધ્રુવ રહે. પદાર્થ ધ્રુવનો ધ્રુવ રહે, અખંડ રહે. એટલે પેલું કહ્યું ઉત્પાદ વ્યમ ધ્રુવ સત. ઉત્પાદ વ્યય હોવા છતાં પણ પદાર્થ ધ્રુવ છે, શાશ્વત છે, એ કોઈ કાળે નાશ નહીં પામે. પૂદગલની પર્યાય બદલાય સમયે, અને એક જ સમયમાં બધું થાય છે. એક સમયમાં ભૂતકાળ ને ભવિષ્યકાળ વર્તમાન થાય, અને વર્તમાન કાળ ભૂતકાળ થાય. એક સમયની જ ક્રિયા છે.
ના, ભવિષ્યકાળ વર્તમાન થઈ જાય. હા, અને વર્તમાન છે તે ભૂત થઈ જાય. એમ જે પ્રત્યેક દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રુવ્ય થઈ રહ્યું છે ત્રણેય કાળમાં થાય છે, ત્રણેય એ પ્રતિ સમય થાય છે. દ્રવ્ય તો ધ્રુવ જ રહે, એમાં કોઈ કાળે નાશ થાય નહીં. એટલે પહેલાની પર્યાય આવી એ ગઈ એટલે બીજી પર્યાય આવી, બીજી પર્યાય ગઈ ત્રીજી આવી. એમ પ્રતિ સમયે પ્રત્યેક દ્રવ્યમાં આ પરિણમન થયા જ કરે છે, છતાં દ્રવ્ય તો ધ્રુવ જ રહે છે. એનું પ્રદેશવત્વ છે, એમાં કોઈ કાળે ફેર નહીં પડે. ભલે ઉત્પાદ વે ધ્રુવ થયા છતાં પણ, જેમ કે આ સમજાવવા માટે કહ્યું, જેમ સોનું છે, સોનાનું કંઠી છે. હવે આપણો વિચાર થયો કે નહીં, હવે તો મારે વીંટી બનાવવી છે કે કડું બનાવવું છે, એટલે કંઠી આપણે ભાંગી નાખી. એટલે કંઠી રૂપ પર્યાયનો અવસ્થા, પર્યાય એટલે અવસ્થા, કંઠી રૂપ અવસ્થાનો નાશ થયો અને વીંટી કે કડા રૂપ અવસ્થાનો જન્મ થયો. અને સોનું તો તેનું તે છે. સોનાનો નાશ નહીં થયો, અવસ્થા બદલાઈ ગઈ. વીંટીમાંથી કંઠી બની ગઈ, કંઠીમાંથી કે વીંટી બની ગઈ, પણ સોનું તેનું તે. એમ આત્મા છે આપણો, એ આગલા ભવમાં કોઈ દેવલોકમાં હશે કે મનુષ્યમાં હશે કે ઢોર કે ક્યાં હશે, પશુ યોનિમાં કે નરકાદી ગતિમાં. હવે આજે આપણી મનુષ્ય ભવમાં આવ્યા છે, આપણો આત્મા આ અવસ્થામાં છે, મનુષ્ય દેહમાં. હવે કાલે 5-50 વર્ષે આ પર્યાયનો નાશ, પછી ઢોર કે મનુષ્ય કે દેવ કે નારકી જેવા કર્મ બાંધ્યા છે તે પ્રમાણે 84 લાખ જીવાનીમાં જન્મે છે. એમ મનુષ્ય પર્યાયનો નાશ, દેવ પર્યાયની ઉત્પત્તિ અને જીવ તો તેનો તે રહે છે. એમ એ પ્રદેશવત્વ એનું છે, એટલે જીવનો કોઈ કાળે નાશ નહીં થાય. એ પ્રમાણે પ્રભુશ્રી કે એ સામાન્ય દ્રવ્યના 6 બોલ છે, સામાન્ય ગુણના 6 બોલ છે, તે મુખપાટે કરી રાખવા. અસ્તિત્વ, પ્રત્યેક દ્રવ્યમાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પ્રદેશવત્વ એ હોય જ. એ અનુપૂર્વી અને પ્રદેશ, પછી ઊંધી રીતે લઈએ તો પહેલા પ્રદેશવત્વ, પછી અગુરુ લઘુત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ, ગુરુ અને વસ્તુત્વ અને અસ્તિત્વ એ પચ્છાનુપૂર્વી એમ બોલાય છે. ઊંધીથી બોલી, ઊંધેથી તો આમ પચ્છાનુપૂર્વી કહેવાય છે. ઊંઘમાં પણ કડકડાટ બોલી જવાય તેવાય 6 બોલ મુખપાઠ કરી લેવા. આત્માના, આપણે આત્મા છીએ, આપણા આત્મામાં આ ગુણો છે બધા, માટે કે 6 ગુણ આવા મુખપાઠ કરી લેવા કે કડકડાટ બોલી જવાય કે મારું અસ્તિત્વ, વસ્તુત્વ, નિત્યત્વ છે જ, કોઈ દિવસ નાશ નહીં પામે. એમ ઊંઘમાં પણ એ કડકડાટ બોલી જવાય તેવાય 6 બોલ મુખપાઠે કરી દેવા. બીજું કંઈ ન સમજાય તો, હે ભગવાન તારી ગતિ તું જાણે હો દેવ, એ મોટા પુરુષ પણ કહી ગયા છે, તો મારું શું ગજું? કોઈ કે મને તો આવું સમજાય નહીં, આ શું દ્રવ્ય ને વસ્તુ ને અસ્તિત્વને નહીં સમજાય. તો પ્રભુશ્રી કહે છે કે આમ રાખું કે હે ભગવાન તારી ગતિ તું જાણે હો દેવ. કેશવ વિજયજી મહારાજે કહ્યું તવનમાં, તારી ગતિ તું જાણે હો દેવ, સ્મરણ ભજન તે વાચક જશ કરે હોજી. સ્મરણ ભજન તે વાચક જશ કરે હોજી. હે ભગવાન, હું આપની આવી અદ્ભુત દશાને હું પામણ શું સમજી શકું? માટે તારી ગતિ તું જાણે હો દેવ, તું જાણે. હું તો બસ તારું ભજન કરું, તારા ગુણોની સ્મૃતિ કરું, તારી ભક્તિમાં તન્મેરું, બીજું કાંઈ ન જાણું. આ તત્વની ઊંડી વાતો મને ન સમજાય તો કે છે હે ભગવાન તારી ગતિ તું જાણે હો દેવ, મોટા પુરુષ પણ કહી ગયા છે, તો મારું શું ગજું? પણ તે જે આત્મ સ્વરૂપ જાણ્યું છે તે મારે માન્ય છે, બીજું મને કંઈ ખબર નહીં. તે મારો આત્મા કેવો છે તે જાણ્યો છે, એટલો ભાવ રાખ્યો તો કે બસ છે. પણ તે જે આત્મ સ્વરૂપ જાણ્યું છે તે મારે માન્ય છે, એવો જ હું આત્મા છું. જેવો અનંતા જ્ઞાનીઓએ, તીર્થંકરોએ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો
તેવો જ મારો આત્મા છે. આટલું માની લે તો બસ છે. એટલે કે એને પણ આવા જેમ કે તિર્યન ચોનીમાં ચકલા, ચકલીઓ, પક્ષીઓ કે બીજા જનાવરોને સમ્યક દર્શન થાય છે, આત્મજ્ઞાન. પણ એમને આવા ભેદ આવડતા નથી કે ભાઈ આના આટલા ભેદને, આવા પર્યાયને, ગુણને, દ્રવ્યને કાંઈ સમજે નહીં. પણ એટલું બધું અંદર એ હોય એને કે હું આ દેહથી ભિન્ન છું, આ દેહ મારું સ્વરૂપ નહીં, આ શરીર મારું નહીં, એટલો જે ભાવ હોય છે મારો તો એક આત્મા જ, કે તે જ હું, એવું કંઈક સમજણ એને સમજાઈ જાય છે. એથી એ સમકીતી કહ્યા છે. પણ જે તે આત્મ સ્વરૂપ જાણ્યું છે તે મારે માને છે, અને મને જે આ દેખાય છે ઇષ્ટ અનિષ્ટપણું ઘડી ઘડીમાં લાગે છે તે હવે હું નહીં માનું. જે આ દેખાઈ રહ્યું છે બધું જગતમાં, પૂદગલની પર્યાય જે દેખાય છે તે બધું પૂદગલ છે, પૂદગલની જ અવસ્થાઓ છે. હવે તેમાં મને ઇષ્ટ અનિષ્ટપણું થાય છે, સારું ખોટાનો ભાવ થાય, રાગદ્વેષ થાય. મને જે દેખાય છે ઇષ્ટ અનિષ્ટપણું ઘડી ઘડીમાં મને લાગે છે તે હવે હું નહીં માનું. એવો ભાવ તો કરી શકે. પોતાને રાગ થાય, મોહ થાય, પણ આ રાગ ખોટો છે, મોહ ખોટો છે એટલું તો માની શકે. એ તો પૂર્વના કર્મના ધક્કાથી થશે, પણ માન્યતામાં કે આ જે હું કરું છું તે બરાબર નથી, કર્તવ્ય રૂપ તો નથી, મને દુઃખનું જ કારણ છે, એમ તે હવે હું નહીં માનું. ઇષ્ટ અનિષ્ટપણું ઘડી ઘડીમાં લાગે છે તે હવે હું નહીં માનું. હે પ્રભુ, તારું સંમત કરેલું મને પ્રાપ્ત થાવ. આપે જે સંમત કર્યું તે મને માને થાવ, એમ ભાવના તો કરી શકાય. હે પ્રભુ, તારું સંમત કરેલું મને પ્રાપ્ત થાવ. મને કાંઈ સમજ પડતી નથી, પણ તે જાણ્યું છે તે સત. અમૃત પાન 334. પ્રભુ શ્રી કહે, હે પ્રભુ, તારું સંમત કરેલું મને પ્રાપ્ત થાવ. હે પ્રભુ, તારું સંમત કરેલું મને પ્રાપ્ત થાવ. મને કાંઈ સમજણ પડતી નથી, પણ તે જાણ્યું છે તે સત છે, એવો આશ્રય ભાવ રાખવો આ સંકિતનું કારણ છે. પ્રભુ શ્રી કહે, એવો ભાવ રાખવો કે હે ભગવાન, હું કાંઈ જાણતો નથી, મોક્ષ માર્ગનો સાવ જાણ છું. ગમે એટલું વ્યવહારિક જ્ઞાન હોય, પણ આ મુક્તિ માર્ગનો જાણ છું. આમાં તો માર્ગને પામેલો માર્ગને પમાડશે. એટલે હે ભગવાન, તારું જે કંઈ પણ સંમત કરેલું મને પ્રાપ્ત થાવ. જેમ કે આપે કહ્યું આ સંસાર દુઃખરૂપ છે, તો મને દુઃખરૂપ માને થાવ. મને ભલે સુખરૂપ લાગતું હોય, પણ આપે કહ્યું કે રાગ દ્વેષ એ બંધનકારક છે, તો એમ મને થાવ. કશાય ભાવો એ સંસાર છે, એ આપે જે માન્યું મને માન્ય થાવ. શ્રદ્ધાનમાં આવો. હે પ્રભુ, તારું સંમત કરેલું મને પ્રાપ્ત થાવ. મને કાંઈ સમજણ પડતી નથી. અનાદિકાળથી હું તો રાગી, દ્વેષી, મોહી, કામી, ક્રોધી છું, માટે મને કાંઈ સમજણ પડતી નથી. પણ તે જાણ્યું છે તે સત છે. નિર્વિકારી પરમાત્માએ પોતાનું સહજ આત્મ સ્વરૂપ સુખરૂપ માન્યું છે, તે જ સત છે. પણ તે જાણ્યું છે તે સત છે, એવો આશ્રય ભાવ રાખવો, એવું શરણ રાખવું જ્ઞાની પુરુષનું કે ભગવાનનું કંઈ ન જાણું. હું પામર શું કરી શકું? હું તો મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. આપ નિરાગી, નિર્વિકારી ને સચ્ચિદાનંદમય છો, માટે આપે જે જાણ્યું તે સત છે, એનો મને શરણ રહો. આ પણ સમ્યક દર્શનનું કારણ છે. આપણે કંઈ આત્મા જોયો નથી, જાણ્યો નથી, અનુભવ્યો નથી, પણ જ્ઞાનીઓ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો માની લે, તેનું પણ કામ થાય છે. પહેલાં તો માન્યતાનું જ ફળ છે, વ્યવહારમાં એમ જ છે. આપણને શ્રદ્ધા છે કે આને આટલા પૈસા આપીશું તે પાછા આપશે વ્યાજ સાથે, તો જ આપીએ છીએ. દરેક ક્રિયા વ્યવહારમાં પણ વિશ્વાસ તો પહેલો જોઈએ છે. સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે, પણ પરમાર્થે પહેલો જી. પરમાર્થમાં પણ સત્પુરુષ પ્રત્યે પહેલા વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ કે આ મને માર્ગ બતાવે તે મારા આત્માના હિતનો જ છે, એવું શ્રદ્ધાન રાખે તો પણ એ વ્યવહાર સંકિત છે.
અને એ જ નિશ્ચય સમ્યક દર્શનનું કારણ છે. હવે આગળ પ્રભુશ્રી કહે છે, પહેલા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અગુરુ લઘુ, ગુણ ગુણી, અવ્યાભાત એમ બોલ અમે મોઢે કરેલા, પણ કંઈ સમજાય નહીં. પણ તે આત્માના ગુણ છે, બીજરૂપ છે એમ કે માનેલું. પહેલા પ્રભુશ્રી કે અમે સાધુ અવસ્થામાં જ્યારે સંપ્રદાયમાં રહેતા ત્યારે કે આત્માના અનંત ગુણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર છે આવું બધું બોલતા, પણ કંઈ સમજ નહીં. મોઢે કરેલા એટલે બોલતા. પહેલા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અગુરુ લઘુ, ગુણ અને ગુણી, અવ્યાભાત એવા બોલ અમે મોઢે કરેલા, પણ કાંઈ સમજાય નહીં. અનંત જ્ઞાન એટલે શું? જે નાના વર્ણીય કર્મના ક્ષોભસમે જે ઉત્પન્ન થાય છે ને ક્ષય થઈ અનંત જ્ઞાન પ્રગટે છે, એવું અનંત જ્ઞાન, દર્શના વર્ણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ અનંત દર્શન પ્રગટે, કે જે સર્વ લોકને જાણે, 14 રાજ લોકને જાણે, અને એવા અનંતા બીજા 14 રાજ લોક હોય તો પણ એ જાણી શકે એવી આત્માની અનંત શક્તિ છે. એ આત્મામાં અનંત દર્શન છે અને અનંત જ્ઞાન છે, જે દર્શના વર્ણીય અને જ્ઞાનાવર્ણીય કર્મથી આવરિત થયેલું છે. એ સંપૂર્ણ ક્ષય થઈ અનંત જ્ઞાન દર્શન પ્રગટે, કે અનંત ચારિત્ર એટલે સ્વરૂપ રમણતા રૂપ ચારિત્ર, એ નિશ્ચય ચારિત્ર છે. વ્યવહાર ચારિત્ર તો દેશવીરતી શ્રાવકના વ્રત કે મુનિવ્રત છે, પણ અંતરંગ ચારિત્ર સ્વરૂપ રમણતા એ અનંત સુખરૂપ છે. એ આત્માનું મોહનીય કર્મ ક્ષય થઈ જ પ્રગટે. તે પુરુષ કે આવું અમે કંઈ પહેલાં કંઈ જાણતા નહીં. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર એટલે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ એટલું જાણતા, પણ એનું કે ઊંડો મર્મ ખ્યાલમાં નહીં. અગુરુ લઘુ આત્મા છે, પણ શું અગુરુ લઘુ? અથવા ગુણ શું, ગુણી શું? આત્મા ગુણી છે, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનંત ગુણો જે આત્મામાં રહેલા, એ ગુણો હંમેશા ગુણીમાં રહે. ગુણ ક્યાં રહે? ગુણીમાં રહે. એ બધું કે પછી ખ્યાલ આવ્યો. અને અવ્યાબાદ એમ બોલ પણ બોલતા. અવ્યાબાદ એટલે બાધા પીડા રહિત, કોઈ જાતની બાધા નહીં, પીડા નહીં, એવો આત્મા છે. આત્મામાં કોઈ અનંતાંશ પણ દુઃખ નથી. જે સિદ્ધત્વને પામ્યા એ અનંત સુખને પામ્યા. એવો આત્મા અજર અમર અવિનાશી ને અવ્યાભાત સ્વરૂપ છે. એવો આત્મા તે બોલો બધા મોઢે કરેલા, પણ કાંઈ સમજાય નહીં. પુરુષ કે પણ તે આત્માના ગુણ છે, બીજરૂપ છે. કંઈક આત્માના ગુણ છે એમ કે છે કે આ બીજરૂપ કહેવાય જ્ઞાન, દર્શન, ચારિત્ર, પણ વિશેષ અમે કંઈ જાણીએ નહીં. પણ સદગુરુ શરણાથી જેમ કાળ ગયો તેમ તેમ તેના વિચાર થતા ગયા. કૃપાળદેવનો આશ્રય મળ્યો ત્યારે જે આખો તત્વ વિચારણા ઊંઘી, તેથી આ બધું સમજાતું ગયું. સદગુરુ શરણાથી જેમ કાળ ગયો તેમ તેમ તેના વિચાર થતા ગયા. તેમ દ્રવ્યત્વ શું, અગુરુ લઘુત્વ કોને કહીએ, તેના ભેદ તે ન માનીએ તો શું, એમાં કઈ કઈ વિચાર તે ઉપરથી આવે, એવા કઈ કઈ વિચાર તે ઉપરથી આવે, અને ભવસ્થિતિ આદિ કારણ પ્રાપ્તિ સમ્યક્તનું કારણ થાય. માટે આ બોલ મુખપાટે કરી રાખવા અને એની વિચારણામાં રહેવાનું કરવું. પહેલાં કે અમે કંઈ જાણતા હતા તેમ તમે પણ કે આ કડકડાટ બોલી જવાય, જે આત્માના સામાન્ય ગુણો છે પ્રત્યેક દ્રવ્યના, એ તમે પણ કે યાદ રાખો. અસ્તિત્વ, વસ્તુત્વ, નિત્યત્વ, પ્રમેયત્વ, ગુરુ લઘુત્વ અને પ્રદેશવત્વ, આ 6 ગુણોને હંમેશા યાદ રાખો. તો કે કાળે કરીને પોતે આત્મદ્રવ્ય છે, એના અનંત ગુણો છે, આમાં અનંત જ્ઞાન રહેલું છે, અનંત દર્શન રહેલું છે, અને અનંત સુખ રહેલું છે. એ બધું ધીમે ધીમે સમજાશે. એમ એ કંઈ વિચાર ઉપરથી આગળ વધાય અને ભવસ્થિતિ આદિ કારણ પ્રાપ્ત થાય, સમ્યક્તનું કારણ થાય. આવી ઉત્તમ વિચારણા આપણે કરતા હોઈએ, અને જ્યારે આપણી ભવસ્થિતિ પાકે, એટલે કે કર્મ માગ આપે, પુરુષાર્થના બળે, કે આત્માનું જ્ઞાન થઈ જાય, ભેદ જ્ઞાન થઈ જાય, આત્માનો અનુભવ થઈ જાય, પછી સંસાર સાવ તુચ્છ ભાસે.
અને ભવસ્થિતિ આદરણ પછી કારણ પ્રાપ્ત થઈ, આદિ કારણ પ્રાપ્ત થઈ, સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય માટે આ બોલ મુખપાટે કરી રાખવા અને એની વિચારણામાં રહેવાનું કરવું. આ વિચારો લખી લેવા જેવા છે, કારણ કે આત્માના ઘરના છે. આ બધા ગુણો આપણા જ છે, આપણા આત્માના છે. પ્રભુ કે આ વિચારો લખી લેવા જેવા છે, કારણ કે તે આત્માના ઘરના છે, આત્મહિતકારક છે, આત્માને કલ્યાણરૂપ છે. હવે એ વસ્તુની ખોજમાં વિચારમાં રહેવું, હું કોણ છું એ ખોજમાં રહેવું, જે અનાદિથી આ જીવની આ ખોજ કરી નથી. બીજી કંઈ ખોજમાં કે સમયમાં કાર્યમાં આપણી બધો સમય જાય છે, પણ જે શોધ કરવાની છે તે રહી ગઈ છે. એ જ અમૂલ્ય તાત્વિક વિચારનું કૃપાલદેવે આપણને મૂળભૂત કહ્યું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. એકાંતમાં સ્થિરતાપૂર્વક હું કોણ છું, ક્યાંથી આવ્યો અને ક્યાં જઈશ, એ જો કે વિચાર કરે તો એને બધા આત્મિક તત્વના સિદ્ધાંતો સમજાઈ જાય કે ખરેખર હું ક્યાં હતો. આ જાણનાર જોનાર કોણ છે? આ દેહ છે, શરીર છે? તો કે ના, એ તો મળદું થઈ જાય, કંઈ જાણી જોઈ શકે નહીં. જોનાર જાણનાર વસ્તુ શું છે? દેહમાં વિચાર કરનાર બેઠો છે, તે દેહથી ભિન્ન છે કે નહીં, સંભાળી લે. કૃપાલ કે તે સુખી છે કે દુઃખી, સંભાળી લે. એમ આવા વિચારો એકાંતમુખ. આ વિશ્વ શું છે? આ બધું જગત કોઈ ગરીબ છે, કોઈ ધનવાન છે, કોઈ લૂલો છે, લંગડો છે, આ બધું કેવી રીતે આ કોણ કરે છે? એમ કંઈક તાત્વિક વિચારણા પ્રગટાવે તો કે એને ખ્યાલ આવે. એટલે આ વિચારો લખી જેવા છે, કારણ કે આત્માના ઘરના છે, આત્મહિતકારક છે. હવે વસ્તુની ખોજમાં રહેવું કે આ બધું છે શું. હવે વસ્તુની ખોજમાં એના જ વિચારમાં રહેવું. એના વિચાર વિવેકપૂર્વક અને હિતહિતના લક્ષ્યપૂર્વક સત્પુરુષોના બોધે, તો એને બધા તાત્વિક સિદ્ધાંતો અનુભવમાં આવી જાય. હવે વસ્તુની ખોજમાં વિચારવા રહેવું. મર કર્મના ઉદય ચિત્તવૃત્તિ સ્થિર ન રહે અને ખસી જાય તો પણ પાછી તેમાં લાવવી. મરને કે એટલે કે કર્મના ઉદય, વરી મન તો બીજે જતું જ રહેવાનું. ભલે જાય, શું કરીએ, એને પાછું વાળો. બાકી એ તો ક્યારે આપણા ઉપયોગ આપણે ધ્યાનમાં નહીં રહે. ખ્યાલ આવે કે અરે હું શું વિચારમાં ચડી ગયો. એટલે પુરુષ કે મર કર્મના ઉદય ચિત્તવૃત્તિ સ્થિર ન રહે, ખસી જાય તો પણ પાછી તેમાં લાવવી. પાછું ધ્યાનમાં આવ્યું કે પાછું એને ઉપયોગને સદવિચારમાં લાવવો. અને ભાવના એ જ રાખવી. ભાવના આત્મશુદ્ધિની જ રાખવી. કેમ કે મોક્ષ કયો? નિજ શુદ્ધતા. સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો આત્મશુદ્ધિ કરવી જ પડશે, બીજો કોઈ ઉપાય નથી. પણ પાછી વૃત્તિને તેમાં લાવવી, એ જ ભાવના રાખવી. ભાવના મોટી વસ્તુ છે. કેમ કે બધી જ વસ્તુની પ્રાપ્તિ ભાવથી જ થાય છે. શુભ કે અશુભ કે શુદ્ધ. મોક્ષ મળે તે પણ ભાવથી, કે નરક કે સ્વર્ગ એ પણ પોતાના જ ભાવથી મળે છે. પોતે જ પોતાનો વેરી છે કે મિત્ર છે. ભાવના મોટી વસ્તુ છે. જાગ્રત રહેવાની જરૂર છે. લોભ છોડવાની વૃત્તિ થઈ તો આ પૂદગલ કાનમાં પડ્યા. હંમેશા કે જાગૃતિની જરૂર છે, જાગૃત રહેવાની જરૂર છે. લોભ છોડવાની વૃત્તિ થઈ તો કે તમે અહીંયા આવ્યા, કંઈ પણ ખર્ચો કરીને આવ્યા તો કે આ બે શબ્દ કાનમાં પડ્યા. લોભ છોડવાની વૃત્તિ થઈ તો આ પૂદગલ કાનમાં પડ્યા. હવે આગળ
કાર્તિક સુદ સાતમ મંગળ સંમત 1984। પરમ કૃપાળુ દેવની કૃપાથી આનંદ છે, અહો તેનો ઉપકાર કે તેણે સાચે માર્ગે ચઢાવ્યા। પ્રભુશ્રી કહે, કૃપાળુ દેવની કૃપાથી આનંદ છે, અહો આશ્ચર્ય છે કે તેનો ઉપકાર કે તેણે અમને સાચા મુક્તિના માર્ગે ચઢાવી દીધા। એટલે જે કૃપાળુદેવનું કાવ્ય છે એ અહીંયા હવે પ્રભુશ્રી બોલે છે। માર્ગ સાચા મિલ ગયા છૂટ ગયે સંદેહ, હોતા સો તો જલ ગયા ભિન્ન કિયા નિજ દેહ। માર્ગ સાચા મિલ ગયા। જે કૃપાળદેવે ભાવના કરીએ પ્રભુશ્રી કે અમને સાચો માર્ગ મળી ગયો। સાચો માર્ગ કયો છે? જ્ઞાન દર્શન ચારિત્ર। સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ। સમ્યક જોઈએ પહેલા, એ મોક્ષ શાસ્ત્રનું પહેલું સૂત્ર કે સમ્યક એટલે સવણું, સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન નહીં। મિથ્યા તો બધું જ્ઞાન દર્શન આપણામાં છે, મિથ્યા છે। એ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ જ મુક્તિનો સાચો ઉપાય છે। તે એવો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો કે એમને મૂળ માર્ગ મળી ગયો। માર્ગ સાચા મિલ ગયા છૂટ ગયે સંદેહ। જે શંકાઓ હતી, સાચો માર્ગ મળવાથી આત્મા વિશે શંકા હતી કે આત્મા નામનો પદાર્થ છે કે નહીં, તે જ્ઞાની પુરુષોએ સમજાવ્યો કે દેહથી ભિન્ન આત્મા છે, જ્ઞાન દર્શનમય, નહીં તો જાણે જુએ કોણ? જો આ દેહમાં આત્મા ન હોય તો કોણ જાણે? કોણ જુએ? આંખો જોઈ ન શકે મરદાની, કે મગજ કામ ન કરે, એમાં રહેલો આત્મા જ બધું જાણે કે જુએ। એટલે ગયો કે બધું મળદું, કાંઈ કામ ન કરે, સડવા માંડે, ગંધાવા માંડે। એમ છૂટ ગયે સંદેહ। સાચો મુક્તિનો માર્ગ સદગુરુ દ્વારા મળવાથી બધી શંકાઓ છૂટી ગઈ અને હોતા સોતો જલ ગયા। મિથ્યાત્વ અનાદિનું જે હતું એ જલ ગયા, બળી ગયું, નાશ પામી ગયું। સમ્યક જ્ઞાન આવ્યું કે મિથ્યા જ્ઞાન ગયું। જેમ દીવો આવે તો અંધારું નાશ પામે, અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ। એ ગુરુએ જ્ઞાન રૂપી અંજન શલાકાથી આંખમાં જે આંજન કર્યું કે બધું અજ્ઞાન રૂપે અંધકારું નાશ પામી ગયું, અજ્ઞાન રૂપે અંધકાર નષ્ટ થઈ ગયો। હોતા સોતો જલ ગયા અને ભિન્ન કિયા નિજ દેહ। નિજ દેહ, જે આ શરીરને હું મારું માનતો હતો એનું હવે ભિન્ન માનું છું, એ મારું સ્વરૂપ છે જ નહીં, એવી માન્યતા સત્પુરુષના બળે થઈ ગઈ। માર્ગ સાચો મળી ગયો છે। માર્ગ સાચા મિલ ગયા છૂટ ગયે સંદેહ, હોતા સો તો જલ ગયા। હોતા એટલે જે હતું તે મિથ્યાત્વ હતું। હોતા સો તો જલ ગયા ભિન્ન કિયા નિજ દેહ। હવે બીજી ગાથામાં કૃપાલ લીખે છે, સમજ પીછે સબ સરળ હૈ બિनु સમજ મુશ્किल, ये मुश्किली क्या कहूं। ચોથી લીટી આગળ લખી જ નથી। સમજ પીછે સબ સરળ હૈ। જ્યારે વસ્તુ સમજાઈ જાય ત્યારે બધું સીધું। આજે પણ વ્યવહારમાં અજ્ઞાનતાનું દુઃખ છે। જે વસ્તુ આપણે નથી જાણતા હોતા તે આપણને બહુ ભારરૂપ લાગે, એ કેવી રીતે થાય? આ તો બહુ મુશ્કેલ કામ છે। પણ જ્યારે સમજાઈ જાય, વેપાર જ કોઈ માનો આપણે કરવો હોય, નહીં જાણતા હોય તો એ બધું મારાથી નહીં થાય ભાઈ, પણ ધીમે ધીમે 12 મહિના 2 વર્ષ ઘડા એટલે એને ખબર પડી જાય, પછી એ લાખોનો વેપાર ખેડતો થઈ જાય। પણ જ્યાં સુધી કોઈ પણ વસ્તુનું અજ્ઞાન હોય ત્યાં સુધી તો એને મુશ્કેલ જ લાગે। સમજ પીછે સબ સરળ હૈ। તે મુક્તિનો માર્ગ પણ જ્યાં સુધી સદગુરુ દ્વારા નહીં સમજાય ત્યાં સુધી વૃત્તિઓ સ્થિર થાય નહીં, ત્યાં સુધી એને બહુ મુશ્કેલ લાગે। સમજ પીછે સબ સરળ હૈ બિनु સમજ મુશ્किल। જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી તો મુશ્કેલી જ છે। અને કે છે એ મુશ્કેલી ક્યાં કહું, આ કેટલી બધી મુશ્કેલી છે મોક્ષ માર્ગમાં ચાલવાની, કેમ કે વૃત્તિઓ અનાદિથી ભજવે છે। અનાદિને એની વૃત્તિઓ વિષય કશાય વાળી, અને એને રોકીને સતમાં વાળવી એ મુશ્કેલી ક્યાં કહું, એ કરે જ જાણે। જેને રાગ કાઢવો એ રાગ કાઢવો કેટલો મુશ્કેલ છે, કાઢવો એ જ જાણે, બીજો ન જાણે। બીજો તો જેમ રાગનો ઉદય આવે રાગમાં વર્તે, દ્વેષના આવે દ્વેષમાં વર્તે,
પણ એ વૃત્તિઓને કંટ્રોલ કરીને એને સ્વરૂપમાં રાખવી બહુ વિકટ છે, પણ એ કરનાર જ જાણે. એટલે કૃપાલ કે સમજ પીછે સબ સરળ હૈ, બિનુ સમજ મુશ્કિલ, ये મુશ્કેલી ક્યા કહું. પછી ચોથી લીટી નથી લખી, મુશ્કેલી ક્યાં કહું. હવે આગળની ત્રીજી ગાથામાં કહે છે, હવે સ્વરૂપની પ્રાપ્તિ કેમ કરવી તે બતાવે છે. खोज पिंड ब्रह्मांड का पत्ता तो लग जाए, यही ब्रह्मांडी वासना जब जावे तब. तब કરીને ડોટ્સ મૂક્યા પાછા. खोज पिंड ब्रह्मांड का पत्ता तो लग जाए, તારા સ્વરૂપનો પત્તો લગાવે તો શું કરવું? પહેલા ખોજ પિંડ, આ પિંડમાં ખોજ. પિંડે સો બ્રહ્માંડે, પિંડ એટલે શરીર. આ શરીરમાં છે તે જ બ્રહ્માંડમાં છે. બ્રહ્માંડ એટલે આખું વિશ્વ. આ છે દ્રવ્ય આ શરીરમાં છે અને એ જ આખા વિશ્વમાં છે. એટલે ખોજ પિંડ બ્રહ્માંડ કા પત્તા તો લગ જાય. પહેલા પિંડને શોધ. અહીંયા શોધતા શોધતા તને સ્વરૂપની પ્રાપ્તિ થશે કે આ દેહથી ભિન્ન એવો આત્મા છું. અને એ સ્વરૂપ પ્રાપ્તિ જ્યારે થશે ત્યાર પછી આખું બ્રહ્માંડનું સ્વરૂપ સમજાઈ જશે કે આ તો બધું પૂદગલમય છે. ચેતન દ્રવ્યો બીજા મારાથી જુદા આ દેખાય તે બધું પૂદગલ, એ બ્રહ્માંડ આખું વિશ્વ પણ સમજાઈ જશે. અને બીજી રીતે જ્યારે સ્વરૂપની પ્રાપ્તિ થશે સમ્યક દર્શનની, એ આગળ વધતા વધતા કેવળ જ્ઞાન સુધી લઈ જશે. અને કેવળ જ્ઞાન થયે આખું વિશ્વ એના જ્ઞાનમાં ઝલકશે. એટલે એના જ્ઞાનથી શું બહાર રહે? એટલે ખોજ પિંડ, પહેલા ખોજ, એમાં પિંડમાં ખોજ, પછી બ્રહ્માંડ. ખોજ પિંડ બ્રહ્માંડ કા પત્તા તો લગ જાય, તો બધું પત્તો લાગી જાય. પણ ક્યારે? એક શરત કે છે, એ ક્યારે થશે આવું? તો કે યહી બ્રહ્માંડી વાસના જબ જાવે તબ. બ્રહ્માંડ એટલે વિશ્વમાં જે વિષય કષાયની વાસનાઓ છે એ જબ જાય તબ, ત્યાર પહેલા નહીં. વૃત્તિઓ જ્યાં સુધી જગતમાં આસક્તિ પામેલી હોય ત્યાં સુધી સ્વરૂપાનંદ નહીં આવે. યહી બ્રહ્માંડી વાસના જબ જાવે તબ, એની પ્રાપ્તિ ત્યારે જ થાય. खोज पिंड ब्रह्मांड का पत्ता तो लग जाए, પણ યહી બ્રહ્માંડી વાસના જબ જાવે તબ. હવે આગળની ગાથામાં કહે છે કે અનાદિકાલથી આ જીવ પોતાની જાતને જ ભૂલી ગયો, એથી બીજું વળી અંધારું શું, ભૂલ શું? કૃપાલ કે મોટામાં મોટી ભૂલ તારી શું? તો કે પોતે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માનવું. શરીર આદિ પૂદગલ દ્રવ્યને પોતાના માનવા અને પોતે જે સહજાત્મ સ્વરૂપ છે તેને જ ભૂલી ગયો. પોતે જ્ઞાન સ્વરૂપ એ ભૂલી ગયો છે અનાદિથી. એ મોટામાં મોટી એની ભૂલ છે. आप को भूल गया इनसे क्या अंधेर, समर समर अब हसत हैं नहीं भूलेंगे फिर. કૃપાલ કે આપ को ભૂલ ગયા, આપણો આત્મા પોતાને જ ભૂલી ગયો. આથી મોટું અંધારું શું, ભૂલ મોટી શું? પોતાનું જ ઘર ભૂલી ગયો. હવે એને જવું ક્યાં? આપ को ભૂલ ગયા ઇનસે ક્યા અંધેર, એથી મોટું અંધારું શું, મોટી ભૂલ શું? સમર સમર અબ હસત હૈ. આ વાત હવે કૃપાલને જેવાન તો જ્ઞાન થયું એટલે કે હો અનાદિથી આવી ભૂલ હું મારી જાતને જ ઓળખતો નહોતો. સમર સમર અબ હસત હૈ. હવે તો હસવું આવે છે કે આવી મોટી ભૂલ રહી ગઈ, પોતે જ પોતાને નહીં જાણ્યો. એ સમર સમર અબ હસત હૈ નહીં ભૂલેંગે ફેર. હવે કે અમે ક્યારેય નહીં ભૂલી. આ અનુભવ આપણને ક્યારે થાય? જ્યારે સ્વરૂપ જ્ઞાન થશે, આત્મા અનુભવ, ત્યારે જ આપણને ભૂલ સમજાશે. ત્યાં સુધી ભલે આપણે વાતોમાં કહીએ સમજાય નહીં. જ્ઞાનીને અનુભવ થાય ત્યારે સમજાય. ગોળ કેવો છે કે સાકર કેવી છે, ગમે એટલી આપણે મીઠી છે કહીએ તેથી કંઈ સ્વાદ આવે નહીં. એ તો મોઢામાં ઘાલે ત્યારે જ ખબર પડે કે સાકર આવી મીઠી છે. તેમ આત્માનો અનુભવ થઈ જ એને લાગશે કે હું ભૂલ જ કરી છે મેં અનાદિકાલથી. आप को भूल गया इनसे क्या अंधेर, समर समर अब हसत हैं नहीं भूलेंगे फिर. जहाँ कल्पना जल्पना तहाँ मानो दुख छाए, मिटे कल्पना जल्पना तब वस्तु तिन पाए.
કલ્પના, મનના વિચારો એ કલ્પના કહેવાય. વાત મોઢેથી જે બોલીએ તે જલ્પના કહેવાય. બોલ કરવાનું કે મનના વિચારો એ બધું જ્યારે મળશે ને, આ બધી દુઃખની છાયા છે. બોલ કરું, મનને દુઃખ થાય. સંકલ્પ વિકલ્પ આવે, મનમાં વિચારો ઘડીએ ત્યારે દુઃખ જ થાય. શુભ કે અશુભ બધું દુઃખરૂપ છે, શુદ્ધ ના લક્ષ્ય. જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાય. ત્યાં દુઃખની છાયા છે, પણ મીટે કલ્પના જલ્પના. મનની કલ્પનાઓ સત્પુરુષના બોધે વસ્તુ સ્વરૂપ સમજાયથી જો મટી જાય, કે જલ્પના એટલે બોલ કરવાનું મટી જાય, તબ વસ્તુ તીન પાય. ત્યારે જ તે પોતાની આત્મ વસ્તુને પામે, ત્યાં સુધી નહીં. મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તીન પાઈ. હે જીવ ક્યા ઈચ્છત હવે હૈ ઈચ્છા દુઃખ મૂળ. જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. હે જીવ, હવે તું શું ઈચ્છે છે? કેમ કે આ ઈચ્છા એ જ દુઃખનું મૂળ છે. જબ ઈચ્છા કા નાશ, જ્યારે બધી ઈચ્છાનો નાશ થાય, તબ તો મીટે અનાદિ ભૂલ. અથવા જેટલા અંશે કશાયો ઘટે, ઈચ્છાઓ ઘટે, તેટલે એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ગુણસ્થાનક વધે છે. હે જીવ ક્યા ઈચ્છત હવે હૈ ઈચ્છા દુઃખ મૂળ. જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. પ્રભુ શ્રી કહે, સો મર્મ આમાં રહ્યો છે, કોઈ વિરલાને તે સમજાશે. કૃપાળુ દેવે આ બધા કાવ્યો લખીને એમાં શું રહસ્ય કહ્યું છે તે કોઈ વિરલાને સમજાશે. સો મર્મ આમાં રહ્યો છે, કોઈ વિરલાને તે સમજાશે. તેને આશરે રહેવાનું પણ કલ્યાણ છે. એટલે જ્ઞાની પુરુષોને એનો મર્મ સમજાયો છે, તો એના આશ્રય રહેવામાં પણ આપણું કલ્યાણ છે. એટલે કે મને આ દેહથી ભિન્ન એવા આત્માનું સ્વરૂપ નથી સમજાતું, પણ મારા ગુરુને ધ્યાનમાં છે, એની હાય હા, તો પણ કે એનું કલ્યાણ છે. નાનીની હાય હા, તો પણ જીવનું કલ્યાણ, એમ કહ્યું. તેને આશ્રય રહેનારનું પણ કલ્યાણ છે. આગળ જણાવે છે જે આપણે